હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। તો આજે ઘણા સમયથી આજે વિડીયો બનાવ્યો અને આજે બ્લોગ બનાવું છું। તો ઘણા લોકો વિચારતા હશે કે આ માણસ શું કરે છે, ઘડીક વિડીયો બનાવે, ઘડીક ઓલા કામમાં હોય, ઘડીક આ કામ શરૂ કરે, ઘડીક પેલું કામ શરૂ કરે। ઘણા બધા લોકોને એવું થતું છે, જે મારા મિત્ર સર્કલમાં છે, જે મારા જાણીતા છે, ઘણા લોકોને એવું થાય છે। પણ મિત્રો, હું તમને જણાવી દઉં કે લાઈફમાં છે ને કોશિશ બધી કરી લેવાની, અને લાઈફમાં એવું નથી કે બધું પરફેક્ટ જ થાય, અને તમે જે વિચારો ને એવું થાય નહીં। ક્યારેક ક્યારેક સમય એવો નબળો હોય ને ભાઈ, તો તમે જે વિચારો ને એ ન થાય, એનાથી ઉલટું થાય। અને ક્યારેક સમય સારો હોય ને તો તમે કદાચ ઉલટું પણ કરો ને તો પણ સારું થઈ જાય ને સીધું થઈ જાય। તો એટલે ગભરાવાની જરૂર નથી મિત્રો, આપણે જે કરવાના છીએ તો કરવાના જ છીએ। અને બીજી વાત એ કે ભાઈ, ઘણા લોકો એવા હોય કે આને પાડી કેમ દેવો એવું પણ વિચારતા હોય, ઈચ્છા થતી હોય। તો ભાઈ લાઈફમાં છે ભાઈ, ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય। તો મારી લાઈફમાં પણ કંઈક એવું છે ભાઈ, ઘરની જવાબદારી હોય, કામનું ટેન્શન હોય, ઘણી બીજા પણ અલગ અલગ જવાબદારી હોય જે આપણે નિભાવવી પડતી હોય। તો આવા પ્રશ્ન ઘણા બધા આવતા હોય। તો ભાઈ ઘણા સમયથી આ વિડીયો બનાવ્યો અને આજે આ બ્લોગ બનાવું છું। તો તમારા પણ એવા ઘણા બધા સપના હશે, એવા સપના મારા પણ છે। તો સપના પૂરા થાય એવી કોશિશ આપણે કરતા રહીએ છીએ। પણ ક્યારેક ક્યારેક એવું થાય કે સપના પૂરા કરવા માટે, જોકે હું કિસ્મતમાં બિલીવ નથી કરતો, પણ તમે જે મહેનત કરતા હોય ક્યારેક રોંગ સાઈડમાં મહેનત થઈ જાય। પણ કોશિશ કરવાની, કોશિશ કરવાથી ડરવાનું નહીં, સંઘર્ષ કરતો રહેવાનો, સંઘર્ષથી કોઈ ડરવાનું નહીં। મારી લાઈફમાં મેં બહુ સંઘર્ષ કર્યો, ઘણી બધી કોશિશ કરી છે। અને ઘણા બધા લોકો મને એમ કહેતા ભાઈ તું કોશિશ આમ કરે છે, ઓલી કરે છે, તું કાંઈ મહેનત નથી કરતો। પણ એવું ન હોય ભાઈ, બધાય મહેનત પોતપોતાની રીતે કરતા હોય, બધાના પ્રોબ્લેમ્સ અલગ અલગ હોય, ઘરે બધાના સેમ પ્રોબ્લેમ ન હોય, અને કોઈ વસ્તુ પરફેક્ટ થતી નથી। તો કંઈક આવું છે। તો ભાઈ કોશિશ કરતા રહીશું, અને જ્યાં સુધી આપણો ધ્યેય પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી કોશિશ કરતા રહીશું। અને કોઈને એવો ફાંકો હોય કે ભાઈ તમારાથી કાંઈ ન થાય, તો એ વસ્તુમાં માલ નથી મારો ભાઈ, અમે કરીને દેખાડશું। અમારો સમય આવશે, અમારો સમય આવશે ને ત્યારે અમારે ભાઈ કરીને દેખાડી દઈશું।